ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। સવારમાં છે ને બેયમાં દીકરી રેડી થઈને નીકળી ગઈ તો આંગણવાડીએ જવા માટે, કારણ કે રાધાને ત્યાં વજન અને ઊંચાઈ બેય કરાવવાના હતા એટલા માટે। પછી વળતા ત્યાંથી આવતા હતા ને તો રાધા થોડીક થાકી ગઈ હતી, એટલે અમે એક જગ્યાએ આરામ કરવા બેઠા હતા। બેનને થોડુંક સ્વાહા થઈ ગયું હતું ત્યાં, અને છે ને અમે ભર તડકાના 11 વાગે નીકળ્યા હતા, તો એટલું ઘરે આવીને માથું ચડ્યું હતું ને કે વાત જ પૂછોમાં। પછી રાધા માટે સરસ મજાની રાબ બનાવી હતી અને એને જમાડી લીધું હતું, અને મારે પછી સેન્ડવિચ બનાવવાની હતી, એટલે પહેલા ગ્રીન ચટણી બનાવી અને પછી સરસ મજાના બધા શાકભાજી અને ભરપૂર ચીઝ નાખી અને જમવા બેસી ગયા। જમીન સૂઈ ગયા હતા, ઉઠીને સરસ મજાની ચા બનાવી અને ચા પી લીધી ને ત્યાં ચિરાગ આવ્યા ને અમને ઇમરજન્સીમાં કે જેવા કપડાં પહેર્યા છે ને એવા જ કપડે ફટાફટ બેસી જાવ, આપણે ઉપલેટા જવાનું છે। અને અમે તો ભાઈ રવાના થઈ ગયા ઉપલેટા જવા માટે। એક જગ્યાએ 15 મિનિટનો સ્ટોપ લીધો તો અને ઘરે પહોંચી ગયા હતા। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરજો। મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય બજરંગબલી, બાય બાય।